આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે. ઉપરાંત પાર્ટીની આંતરિક બાબતો લોકશાહી અને ગુજરાતની આવતીકાલ માટે યોગ્ય લાગતી નથી. આ શબ્દો છે આમ આદમી પાર્ટીના રાજીનામું આપતા નેતા ભાવેશ નારણભાઈ કાતરિયાના. આમ આદમી પાર્ટી છોડવાની સિઝન ચાલી હોય તેમ નેતાઓ આપનું ઝાડું હવે છોડવા લાગ્યા છે. ત્યારે વર્ષ 2013ના વર્ષથી આમ આદમી પાર્ટી સાથે કાર્ય કરતા પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાનું પણ રાજીનામું પડી ગયું છે. વિગતે વાત કરીએ કે આવા ગંભીર આરોપ સાથે પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયાએ રાજીનામું આપ્યું છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી પૂરજોશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ રાજીનામા ધરી રહ્યા છે, જે વાત આમ આદમી પાર્ટી માટે હવે મુશ્કેલીઓ પેદા કરતી જણાય છે. વિસાવદર વિધાનસભાની જીતના થોડા જ દિવસોમાં કરસનબાપુ ભાદરકા દ્વારા આમ આદમી પાર્ટીને અલવિદા કરી દેવામાં આવ્યું. ત્યારબાદ ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા પણ તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડી દેવામાં આવી છે. રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી ગોપાલ ઇટાલિયા પર આરોપ મૂકતા ગયા હતા કે ઇટાલિયાના ઇશારે જેલમાં બંધ નેતાઓ અને ખેડૂતો માટે કોઈ દરકાર લેવામાં આવી નથી અને ગોપાલ ઇટાલિયા પાર્ટીમાં અન્ય નેતાનું કદ વધે તેનાથી પરેશાન થઈ તેનું કદ કાપવાની પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે. સણસણતા આરોપ બાદ રાજુ કરપડા જેલના ડરથી ભાજપના દબાણમાં વશ થઈ ગયા છે. તેવો વળતો પ્રહાર આપના નેતાઓ દ્વારા પણ કરવામાં આવ્યો હતો. આ મામલો હજુ શમ્યો નથી અને રાજુ કરપડા ગામડાઓમાં ખેડૂતોની સભાઓ બોલાવી રહ્યા છે, તો સામા પક્ષે આમ આદમી પાર્ટી પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે અને ખેડૂતોની વોટ બેંક જાળવી રાખવા માટે બેઠકો અને સભાઓ બોલાવી રહી છે. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરિયા દ્વારા આમ આદમી પાર્ટીને અલવિદા કરી દેવામાં આવ્યું છે. ભાવેશ કાતરિયાએ રાજીનામામાં લખ્યું છે કે વર્ષ 2013થી તેઓ સૌરાષ્ટ્રમાં પાર્ટીને ઊભી કરવા માટે શક્ય એટલું બધું કરી રહ્યા હતા, જેના સાક્ષી તરીકે સૌરાષ્ટ્રની જનતા છે. પરંતુ પાર્ટીની વાસ્તવિકતા જાણીને હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે પાર્ટીનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે. ઉપરાંત પાર્ટીની આંતરિક બાબતો લોકશાહી અને ગુજરાતની આવતીકાલ માટે યોગ્ય લાગતી નથી. કાતરિયા આ સાથે અંતમાં લખે છે કે આ ઉપરાંત અનેક એવી બાબતો છે કે જે સાચો લોકશાહી પ્રેમી સહન ન કરી શકે. ટૂંકમાં આમ આદમી પાર્ટીના વધુ એક નેતાએ ગંભીર આરોપ સાથે રાજીનામું ધરી દેતા હવે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થતું જોવા મળી રહ્યું છે. એક તરફ ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે, બીજી તરફ આપ ડેમેજ કંટ્રોલ માટે દોડી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલું સફળ રહી છે એ તો ચૂંટણીઓ બાદ જ સ્પષ્ટ થશે. આમ આદમી પાર્ટીમાં સતત થતા ભંગાણ બાબતે આપનું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.